તો કે બોમ્બે સુપરની પોતાની રિસર્ચ હાઇબ્રિડ વેરાયટી બોમ્બે 21+. તો કે બોમ્બે 21+ પેલા તો પિયત વેરાયટી છે. 190 થી 210 દિવસ સુધી તો 5 થી લઈને 6 વીણી આવશે. કેટલી? 5 થી લઈને 6 વીણી. નમસ્કાર ખેડૂત મિત્રો, બોમ્બે સુપરથી હું પલક સાવલિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. હવે આજે વાતચીત કરવાની છે ઉત્તર ગુજરાત, કચ્છ, અમરેલી, ધારી બાજુના એક મુખ્ય તેલીબિયાના પાક વિશે જે અત્યારે ખેડૂત મિત્રો વાવશે. કયો? તો કે એરંડાના પાક વિશે, એક એમની સારી અને વધુ વિશેષ ઉત્પાદન આપતી વેરાયટી વિશે વાતચીત કરીશું. કઈ વેરાયટી? તો કે બોમ્બે સુપરની પોતાની રિસર્ચ હાઇબ્રિડ વેરાયટી બોમ્બે 21+. હવે શું વિશેષતા, કેટલું ઉત્પાદન અને જૂની વેરાયટીઓ અને બીજી બધી વેરાયટીઓ છે, બીજી અમુક વેરાયટીઓ છે, એમનાથી કઈ રીતે પ્લસમાં વિશેષ ગુણધર્મો છે એ વિશે વાતચીત કરીશું. તો કે બોમ્બે 21+ પહેલાં તો પિયત વેરાયટી છે. 190 થી 210 દિવસ સુધી આ વેરાયટી ઊભી રહેશે. કેટલી? બહુ સારામાં સારું પાણી છે તો 5 થી લઈને 6 વીણી આવશે. કેટલી? 5 થી લઈને 6 વીણી. અને સારું પાણી છે તો 4 વીણી સુધી લેવાની થશે. બરોબર છે. હવે જે 5 થી 6 વીણી લે છે એમને 40 થી 45 માળની વીણી થાય આખા લાઈફ સ્પાન દરમિયાન એક છોડની વાતચીત કરીએ. અને એવરેજ માળ આવે છે એક છોડમાં 30 થી 35. હવે મોટામાં મોટો પ્રથમ માળ હોય છે એમની હાઈટ હોય છે 3.5 ફૂટ પ્લસ, અને બાજુના જે માળ હોય છે એ 2.5 ફૂટ પ્લસના માળ હોય છે. પહેલી વીણીમાં 5 થી લઈને 6 માળ આવશે. બરોબર છે. હવે વાત કરીએ કે સોનામાં સુગંધ પડે એવી વાતચીત કરીએ તો માળ જે આવે છે એમાં ફૂલિયાનું પ્રમાણ નહીં રહે, પ્લસ બીજા જે નર ફૂલિયાના આજુબાજુમાં પ્રમાણ રહે છે અમુક વેરાયટીમાં એ પણ આપણે નહીં રહે. સુકારા સામે એક હાઈલી રેઝિસ્ટન્ટ વેરાયટી છે. બરોબર. અને આ આપણે અનુભવ કહીએ છીએ. જે પણ ખેડૂત મિત્રો બનાસકાંઠા, ધાનેરા, સાબરકાંઠા, કચ્છ, પછી અમરેલી, ધારી બાજુ બધા ખેડૂત મિત્રોએ આ 3જું 4થું વર્ષ છે વેરાયટીનું વાવતા આવ્યા છે, એમના અનુભવ સાથે તમને કહીશી અને એમના ફોટા પણ મૂકી દેશું, ફિલ્ડ ફોટો. બરોબર, એટલે જોવાઈ જાય. હવે વીણી એવરેજ આવશે 4, અને લેવી હોય સારું પાણી 210 દિવસ સુધી ઊભી રાખીએ છીએ તો 5 થી 6 વીણી આવે. બરોબર છે. વાવવાનું કેટલું છે? તો કે 2 કિલો પર એકરમાં વાવેતર કરવાનું છે. અને આપણી ભલામણ છે 4x4 ફૂટે વાવવાની ભલામણ છે. શું કામ? તો કે કોમ્પેક્ટ માળ આવે, ઘટ માળ આવે, ડબલ બ્લૂમ વેરાયટી છે એટલે ચૂસિયા પ્રકારની જીવાતો નહીં આવે. જે સ્પાઇની કહેવાય ને ડ્રીક, સારી વેરાયટી છે એટલે થડ ઉપર એક સારી ટાઈપનું રહે, પાનમાં રહે એટલે ચૂસિયા જીવાતના અટેક નો આવે. બરોબર છે. વાવવાની 2 કિલો છે, સેમી સ્પાઇની વેરાયટી છે. હવે તેલની ટકાવારી વધારે, ડબલ બ્લૂમ વેરાયટી છે. દાણો રહેશે એકદમ ભરાવદાર, વજનવાળો અને બોલ્ડ દાણો રહેશે. બરોબર છે. માળમાં ફૂલિયા નહીં હોત, નર ફૂલ નહીં આવે. બરોબર છે. હવે એવરેજ જે બીજા માળ એ તમને કીધું એમ કે 2.5 ફૂટ પ્લસમાં રહે. અને મેન જે ઉપરનો પ્રથમ માળ છે એ 3.5 ફૂટ, હરખું યાદ રાખજો, 3.5 ફૂટ પ્લસનો માળ રહેશે. લાલ થડવાળી વેરાયટી છે, સુકારા સામે રોગ પ્રતિકારક શક્તિ ધરાવે છે. હવે વાવવાની તો આ વેરાયટી થાય છે બોમ્બે સુપરની 21+. કચ્છમાં ઘણા ખેડૂત મિત્રો ઘણા વર્ષોથી વાવતા આવે છે. હવે 210 દિવસ ઊભા રાખે છે, સારામાં સારી માવજત પિયત કરે છે. આજે જ આપણે વાત કરી ધાનેરા બાજુ એક ખેડૂત મિત્રોને 85 થી લઈને 90 મણ પર એકરના ઉત્પાદન આવ્યા છે. એવરેજ ઉત્પાદન આવે છે 75 થી લઈને 80 મણ પર એકરમાં. સારામાં સારી વાવવાલાયક વેરાયટી છે. ખૂબ સરસ, ટ્રાય કરો એ પાકું. કોઈ પણ પ્રશ્ન જણાય છે ગમે ત્યારે વાવોથી લઈને ઉત્પાદન કમ્પ્લીટ આવી જાય, વચારે દવાના શું માવજત, કોઈ પણ પ્રશ્નો જણાય, બિયારણ ક્યાં મળશે મુખ્ય તો શું બીજ સુરક્ષિત હોય ને તો જ બધું સુરક્ષિત રહે. પહેલેથી જ પાયો જ મજબૂત બોમ્બે સુપરનો આપણે બિયારણનો ઉપયોગ કરીને કરવાનો છે. એ પાકી વાત છે. આપણે નંબર છે 9638 96 93 ગમે ત્યારે ફોન કરી દો. ઓલ ઓવર ગુજરાતમાં બિયારણ આજુબાજુમાં તમારા એગ્રોવાળા મિત્રને ત્યાં મળી જશે. મોટા એગ્રો છે આપણા ડીલર મિત્રને ત્યાં તમને બિયારણ મળી જશે બોમ્બે 21+. બરોબર છે. ઉત્પાદન 75 થી 80 મણ એવરેજ ઉત્પાદન ધાનેરા બાજુ આવ્યા છે. તમને ફોટા મૂકી દેશું એટલે તમને અંદાજો આવી જાય. બરોબર છે. હવે આમાં ઘણી ખરી ચર્ચાઓ વાતચીત થઈ ગઈ છે. બીજું કોઈ પણ ચર્ચા હોય તો કહેજો. બોમ્બે સુપરની પોતાની સંશોધિત હાઇબ્રિડ વેરાયટી છે. આ યાદ રાખજો, બોમ્બે 21+. થોડા ચેન્જ
10 વીઘાનું વાવવાના છો બિયાણ અને તમને લાગે કે આપણે ક્યારેય વાવી નથી બોમ્બે 21+, તો 10માંથી આપને 6 વીઘા આપો, 6 વીઘાનું બોમ્બે 21+ વાવો. તમને ખુદને અનુભવ થશે અને આજુબાજુવાળા તમારું જોવા આવશે, એ પાકું. બરોબર છે? બીજું કંઈ પણ હોય તો કહેજો. 9638932393 ફોન કરી દેજો. અને જે પણ ખેડૂત મિત્રો એરંડાની વાવેતર, એરંડાની ખેતી કરવાના છે એમને બધાને આપણા વિડીયો શેર કરી દો. લિંક જે આમાં શેરનું બટન આવે ત્યાંથી વોટ્સઅપ કરી દેજો. લાઈક કરી દો અને કોમેન્ટ ખાસ કરજો. જેટલું પણ તમને જણાય તમારો અભિપ્રાય આપને જણાવો. બરોબર? આભાર.